જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે જોઈશું કે સરકાર જે છે એ મકાન બનાવવા માટે ટોટલ 1,70,000 રૂપિયાની સહાય આપે છે. હવે 1,70,000ની સહાય લેવા માટે તમારે ફોર્મ કેવી રીતે ભરવાનું છે, આના માટે તમારે ડોક્યુમેન્ટ્સ છે એ કયા કયા જોશે અને મકાનની કિંમત શું હોવી જોઈએ એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ગુજરાતની અંદર વ્યક્તિગત આવાસ યોજના હેઠળ મકાન બાંધકામ માટે સરકાર દ્વારા નાણાકીય સહાય છે એ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ગ્રામીણ અને આદિવાસી વિસ્તારની અંદર જે લાભાર્થીઓ રહે છે એને ટોટલ 1,70,000 સુધીની સહાય મળે છે. આના માટે જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ તો આમાં તમારે જે પણ વ્યક્તિને ફોર્મ ભરવું હોય તેમના આધાર કાર્ડની નકલ, રાશન કાર્ડની નકલ, જાતિ અને આવકનો દાખલો, ત્યારબાદ જમીનના 7/12 અને 8 ઉતારા, મકાન બાંધકામ માટેની રજા ચિઠ્ઠી અથવા તો આકરણી પત્ર અને બેંક પાસબુકની નકલ, આટલા જે ડોક્યુમેન્ટ છે એ આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના હોય છે. હવે યોજનાના મુખ્ય મુદ્દાઓની આપણે વાત કરીએ તો આની અંદર કુલ 1,70,000ની જે સહાય છે એ લાભાર્થીના બેંક ખાતાની અંદર ડાયરેક્ટ જમા કરવામાં આવે છે અને મકાનના બાંધકામની પ્રગતિ જેમ કે મંજૂરી, પિન્થલ લેવલ અને પૂર્ણતા મુજબ તમને હપ્તો છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. હવે મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો સામાન્ય રીતે આર્થિક રીતે નબળા વર્ગના, ગ્રામીણ વિસ્તારના, રજિસ્ટર અને પાત્ર પરિવારને આ યોજનાની અંદર સામેલ કરવામાં આવે છે અને આની અંદર પોતાની માલિકીનો પ્લોટ હોવો જરૂરી છે. દરેક વ્યક્તિને ઘર બનાવવા માટે પોતાની માલિકીનો પ્લોટ હોવો ફરજિયાત છે અને પોતાના પ્લોટ ઉપર તમારે આ ઘર બનાવવાનું હોય છે. હવે વાત કરીએ તો મિત્રો, આની અંદર આપણે વાત કરીએ તો આની અંદર સહાય કેવી રીતે આપવામાં આવે છે તો કે રાજ્ય સરકાર જે છે એ તમને 1,20,000ની સહાય છે એ પહેલાં પૂરી પાડતી હતી અને હવે એની અંદર 50,000 રૂપિયા છે એ એડ કરવામાં આવ્યા છે. એટલે હવે તમને ટોટલ 1,70,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર વ્યક્તિગત આવાસ યોજનાના ઓનલાઈન ફોર્મ છે એ હમણાં જ ભરાવાના ચાલુ થયા હતા. જુલાઈની અંદર આની છેલ્લી તારીખ હતી અને આ ફોર્મ છે એ 2026 અને 27ના વેબસાઇટ ઉપરથી તમારે ભરવાના હતા. તો આવી રીતે દર વર્ષે વ્યક્તિગત આવાસ યોજના માટેના ફોર્મ ઓપન થાય છે અને તમે આ વેબસાઇટ પરથી ફોર્મ છે એ ભરી શકો છો. ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તો તમારે આ વેબસાઇટ ઉપર જવાનું છે. ત્યાં તમારે અહીંયા કરી અને તમારી નવા યુઝર તરીકે નોંધણી કરવાની છે. અહીંયા તમને માર્ગદર્શિકા પણ આપેલી છે, એપ્લિકેશનની સ્થિતિ પણ આપેલી છે અને અરજી કેવી રીતે કરવાની બધી જ માહિતી અહીંથી તમને મળી રહેશે. હવે સૌથી પહેલાં તો યુઝર રજિસ્ટ્રેશન માટે તમારે તમારું નામ, જેન્ડર, આધાર કાર્ડ નંબર, બર્થ ડેટ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ આ નાખી અને તમારો યુઝર આઈડી અને પાસવર્ડ છે એ જનરેટ કરવાના છે. જેવું તમે યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ કરશો અને ત્યારબાદ લોગિન કરશો એટલે અહીંયા ઉપર બધી જ યોજના જે છે એના નામ આવી જશે. એમાંથી તમારે આવાસ યોજના જે છે એની અંદર જવાનું છે. જેવું તમે આવાસ યોજના માટે જશો એવું પ્રથમ હપ્તા માટેની અરજી માટે તમારે અહીંયા ઉપર વ્યક્તિગત માહિતી નાખવાની છે. ત્યારબાદ અરજીની વિગતો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, નિયમ શરતો વાંચી અને ફોર્મ સબમિટ કરી દેવાનું છે. હવે વ્યક્તિગત માહિતીની અંદર અરજદારની વિગત, અરજદારનો વ્યવસાય અને ધંધો, કુલ વાર્ષિક આવક, કુટુંબના સભ્યોની સંખ્યા, અરજદારનું ઘર કાચું છે, ખુલ્લો પ્લોટ છે કે જર્જરિત છે, કેટલા વર્ષથી ત્યાં રહે છે, કઈ કેટેગરીની અંદર તમારે આવાસ લેવાનું છે જેમ કે હળપતિ આવાસ યોજનામાં, ત્યારબાદ વ્યક્તિગત આવાસ યોજના, ન્યૂ ગુજરાત પેટર્ન આવાસ યોજના, બોર્ડર વિલેજ યોજના, પ્લોટની માહિતી એટલે કે તમારો પ્લોટ કેટલા વારનો છે એ, બેંકનું નામ, જે બેંકની અંદર તમારે સહાય જોતી હોય એ બેંકની વિગતો અહીંયા ઉપર નાખવાની છે અને વાર્ષિક આવકનો દાખલો અહીંયા ઉપર તમારે અપલોડ કરી દેવાનો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દસ્તાવેજની જે વિગત છે એમાં તમારે અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રાશન કાર્ડ,
જાતિ અને પેટા જાતિનો દાખલો, રહેઠાણના પુરાવાની અંદર તમે વીજળીનો બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પૈકી કંઈ પણ આપી શકો છો. ત્યારબાદ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, આકરણી પત્ર, જે જમીન ઉપર તમારે મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા ધરાવતા નકશાની નકલ. હવે નકશાની નકલ તમારે તલાટી કમ મંત્રી, સિટી તલાટી કમ મંત્રી અને સર્કલ ઇન્સ્પેક્ટર પાસેથી લેવાની છે, એમના સહીવાળી. મકાન બાંધકામ રજા ચિઠ્ઠી, એકરારનામું, સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, લાભાર્થીનો જમીન સાથેનો ફોટોગ્રાફ, જે સ્થળે તમારે ઘર બનાવવાનું છે ત્યાંનો ફોટોગ્રાફ, સ્વઘોષણા, વેરા પહોંચ, આ બધી જ માહિતી છે તમારે અહીંયા ઉપર નાખી દેવાની છે અને આ બધા જ ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા ઉપર અપલોડ કરી દેવાના છે. એકવાર તમે અપલોડ કરી દેશો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ જે છે એ સબમિટ થઈ જશે અને વ્યક્તિગત આવાસ માટે તમારું ફોર્મ છે એ ભરાઈ જશે. હવે વ્યક્તિગત આવાસ માટે જે 1,70,000ની સહાય તમને મળે છે એ તમને હપ્તાની અંદર મળશે, એક સાથે નહીં મળે. તો આવી રીતે મકાન બાંધકામ માટે સરકાર સહાય છે એ ગરીબ પરિવારને આપી રહી છે. તો વધારેમાં વધારે લોકો આ યોજનાનો લાભ લે અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.